નંદાબેન, મયંકભાઈ, ગોપાલીબેન, વિમળાબેન અને આપ સૌ. ઉષાબેન આપણી વચ્ચેથી ઘણા કેટલીક મહત્વની વાતો કરીને ગયા. છેલ્લા 1.5 કલાકથી તમારી રચનાઓ સાંભળવાનો આજે લાભો મળ્યો છે. સામાન્ય રીતે કવિઓ કવિતા સાંભળવા બેસતા ઓછા હોય છે, બીજાને બહુ સંભળાવે. પોતાનો વારો પૂરો થાય ને એટલે જતા રહે. અમે એવું નથી કર્યું, અમે એવું કરવાના. સરસ રચનાઓ તમે વાંચી. આ સંસ્થાએ બહુ વિશેષ ઉદ્દેશ સાથે આ પ્રકારના ની કાર્યશિબિરોનું આયોજન કર્યું છે ને પહેલા પણ કર્યું છે ને કરવાના છે. મને લાગે છે બહુ ઓછા બાકી રહ્યા જેમ રચનાઓ નથી કરી. આપણે બધાને એવી ફરજ કરી કે ભલે જેવું થાય એવું પણ બધા લખો. હા, પણ લખવું જોઈએ. કવિતા એક એવો વિષય છે કે જીવનના આનંદનો વિષય છે, શબ્દના આનંદનો વિષય છે. અને એક આપણા બધા જ વિષયોમાં, આપણા બધા જ અભ્યાસક્રમોમાં કવિતાનું એક આગવું સ્થાન છે. તમારા બધાની રચનાઓ સાંભળતા બહુ જ આનંદ થયો. અને આપણે લખવું એ આપણું મોટું અનુષ્ઠાન છે. કવિતા થાય ન થાય એની બહુ પરવા ન કરી, પણ લખવાનો ઉદ્યમ ગુમાવવો નહીં. અને બધું પદ્યમાં જ લખવું એવું પણ જરૂરી નથી, ગદ્યમાં પણ લખાય. તમારા કાયદો સ્વરૂપોમાં છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ, જોડકણા, હાઇકુ આ બધા સ્વરૂપોને તમે અજમાવ્યા છે સારું. અને આ બધા સ્વરૂપોનું પોતપોતાનું એક મહત્વ છે. જોડકણા આપણો કેટલો મોટો વારસો છે. હાઇકુ 17 જ અક્ષર પણ કેટલી મોટી વાત કરી જાય છે. એ શબ્દ અને ભાષા આપણને મળેલું વરદાન છે. અને એ ભાષાને આપણે આપણા પોતાના શિક્ષણ માટે, આપણા સમાજના શિક્ષણ માટે, આપણા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કેવી રીતે સજી શકીએ, એનો કેટલો ઉત્તમ ઉપયોગ કરી શકીએ એ આપણે, અને એને માટે આપણે પોતાને તૈયાર કરવાના છે. મોટાભાગના વિષયો કેટલાકના માટે આમ કંટાળાજનક પણ હોય છે. મને ગણિત ભાવે જ નહીં. ધારો કે મને ગણિત આપો ને તો હું ઘણું જ નહીં શકું દાખલો, નાભાસ જ થવા જે. પણ મને ભાષા કવિતા ભાવે, એમાં ગમે. એ ગણિત મારું કાચું જેવું નહીં માનતા, પણ મને મજા ના આવે, પેલું ના આવે. ઇતિહાસમાં રસ પડે, અર્થશાસ્ત્રમાં ઓછો પડે, પણ બધામાં ભાષા છે. બધા જ વિષયો ભાષા દ્વારા આપણે ભણાવીએ છીએ. એટલે આપણા ભાષાનું ઘડતર થાય. કોઈ પણ વિષય હોય એ ભાષા જેની સજ્જ છે એ ઉત્તમ બનાવી શકે. કવિતા એમાં એક પૂરક બાબત છે. એની ગેયતા પણ મહત્વની છે. બધે જ મહત્વની ન બને, પણ ગેયતા મહત્વની છે. પ્રસ્તુતિ બહુ જ મહત્વની છે. આપણે કેવી રીતે રજૂઆત કરીએ છીએ. આપણી રચના જેવી ચુસ્ત હોય ને એવું પઠન પણ શુદ્ધ હોવું જોઈએ. અને તમે કરો છો. બીજું બહુ પુનરાવર્તન ન કરવા કાયદો પાઠમાં. ભગત સાહેબ તો એવું કે જો અંદર સ્ક્રિપ્ટમાં લખેલી હોય 2 વખત પંક્તિ તો 2 વખત બોલવી. ખરું કે? પણ જરૂર પડે તો પાઠનની એક જુદી પરંપરા છે, જુદી રીત છે, કરવામાં ખોટું નથી. પણ એમ કે 2 વખત એક પંક્તિનું પઠન તો તેના બદલે 2 કાવ્યો ના સંભળાવી શકાય. ખરું કે? તો આ અને એક પાઠ એવો કરીએ જે પઠન એવું જ હોવું જોઈએ બિલકુલ પહોંચે. તમારામાંથી ઘણા બધાએ સરસ પઠન કર્યું છે. બધી જ કવિતાઓ વિશે કંઈ વાત કરવાની હોય નહીં, જે તમે લખતા રહો. અને જે કવિતાના માધ્યમ દ્વારા આપણે બાળકો પાસે કે સમાજ પાસે કે જેમની સાથે આપણે જોડાયેલા છે ને કેવી રીતે પહોંચાડી શકીએ આપણી બાબત કોઈ પણ વિષય.
એમાં સમાયોજિત કરી શકવી જોઈએ. કલા આ એક કલા છે. કવિતાને તમે એમને વસ્તુ બોલ્યા કરો, પણ કાવ્યમાં રજૂ કરવાની વાત બદલાય ત્યારે સામાન્ય બહુ રસ પડે. એટલે અહીંયા આ સંસ્થાનો કે આપણો એક હેતુ તો મુખ્ય એ છે કે આપણે દરેક વિષયો, દરેક બાબતો ને સમાજ સાથે એને પહોંચે એવી રીતે કરવી છે. એમાં કવિતાનું માધ્યમ કઈ રીતે આપણે સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ, એ એક હેતુ અહીંયા છે. તમે સરસ લખો છો ને, બધા કવિતા લખતા રહો, એ પણ ગમશે. કવિતા કોઈની આગળ જતા વધે અને સામાયિકોમાં છપાય, એ પણ આપણો આનંદનો વિષય છે, કંઈ ખોટું નથી. પણ હું મારી ભાષા દ્વારા મારા સમાજને, મારી પેઢીને કેવી રીતે ઉપયોગી થઈ શકું અને એમાં કવિતાનું માધ્યમ ને કેવી રીતે સાર્થકપૂર્વક યોજી શકું, એના માટે જેટલો સજ્જ થાવ એ આપણો હેતુ છે. આજે બધા સ્વરૂપો વિશે, કાવ્યના બંધારણ વિશે, કાવ્યના આકાર વિશે, કાવ્યના ઘટકો વિશે ઘણી વાત છે, પણ એક જુદી કાવ્ય શીખે છે. અને આટલા 3 દિવસ માટે તમે આ એક અનુષ્ઠાનમાં જોડાયા, જુદા જુદા ક્ષેત્રમાંથી આવ્યા છો, જુદા જુદા પ્રદેશમાંથી આવ્યા છો, એટલે આખું ગુજરાત અહીંયા હાજર છે. કારણ કે ગુજરાત વિશેની રચનાઓ પણ તમે કરી, ગુજરાતી ભાષા વિશેની કરી, ગાંધીજી વિશેની કરી. આપણા વિષયો છે. જીવન જેટલું મોટું છે એટલા જ એના કવિના વિષયો છે. અને એક્સપ્લોઇટ કેમ કરી શકો તમે, કેટલું કોઈ વિષય લો એને કેટલું અંદરથી આમ શોષણ કરી શકો કવિતા માટે, એ કરવું જોઈએ. બહુ ફેલાવવું નહીં, ફેલાયનો વાંધો નથી, પણ જે વિષય પર આપણે રચવું છે એના વિષયમાં આપણું અવધાન, આપણું ધ્યાન, આપણી સ્થિરતા એ વિષયમાં ડૂબવું જોઈએ. અને પછી ભાષાને બહુ ઘસીને ધાર કાઢીને વાપરવી પડે. એમનું છૂટું નથી. આ કવિતામાં ગદ્યાળુતા નહીં ચાલે, કવિતામાં વ્યંજના જોઈશે. કવિતામાં ઘણી ગદ્ય નથી. ગદ્ય લખવું પણ દુષ્કર છે, ગદ્ય લખવું તો બહુ જ અઘરું છે. ગદ્યમ કવિના નિકષમ પદંતી, ગદ્ય કવિતાની કસોટી ગણાય. સારું ગદ્ય લખવું તો કદાચ પદ્ય ગણાય. પદ્યમાં તો એવું ને, તમે સરસ રીતે જો ગોઠવી શકો ને એની માત્રાઓ અને એનું આયોજન લયમાં, તો બચી જાઓ. ગદ્યમાં તો તમે પકડાઈ જ જાઓ. એટલે સારું ગદ્ય લખવું બહુ દુર્લભ છે. ગાંધીજી જેવું ગદ્ય તો ભાગ્યે જ કોકને આવડે. બહુ મોટો ગદ્યકાર છે. હા, ગાંધીજીના ગદ્ય વિશે મેં કામ તો કર્યું છે, પણ ગુજરાતના મોટા લેખકો, ગાંધી સ્કૂલના લેખકોના ગદ્ય વિશે મારો પીએચડીનો વિષય છે. મારી ગમતી પ્રવૃત્તિ કવિતા છે, અમારો અભ્યાસનો વિષય ગદ્ય છે. અને ગદ્યમાં કવિતા હોય એવું આપણા સંસ્કૃત અલંકારો કહ્યું છે, અને એ સત્ય છે. તમે બધા ખૂબ લખો, અને જે લખો તે દ્વારા ભાષાની તો આપણી સજ્જતા વધે જ, સમાજ વિશેની આપણી પ્રતિબદ્ધતા એનો વ્યક્ત થાય. અને કવિતાના માધ્યમ દ્વારા જ્યાં છો ત્યાં, ઘરમાં તો ઘરમાં બાળકો સાથે, સમાજમાં તો સમાજમાં, સ્કૂલમાં તો સ્કૂલમાં, આ બધામાં આપણી વાત, આપણા સંસ્કારની વાત, આપણા વારસાની વાત કવિતાના માધ્યમ દ્વારા કઈ રીતે મળી શકે, સર્જન દ્વારા કઈ રીતે પહોંચાડી શકે. જેટલી સજ્જતા વધે એટલી વધારીએ. અને આનો ઉપાય છે કે લખતા રહો અને જીવન સાથેની, સમાજ સાથેની, જગત સાથેની આપણી નિસ્બત, સમાજ સાથેની આપણી નિસ્બત એ બી અખંડ રહેવી. એ વ્યક્તિથી મળીને સમષ્ટિ સુધી, બાળક પાસે ઊભા હોય ને, ઘરનું હોય કે બહારનું હોય, એને આપણે કંઈક પહોંચાડવું છે. આપણે સમાજમાં છીએ મોટા સમયમાં, ત્યાં પણ આપણે વાત કરી છે. એટલે સરસ રચનાઓ કરી તમે, અને આટલી વાત મને કહેવાની લાગી. બાકી તમે લખ્યું, અહીંયા રજૂ કર્યું, એ વિશે ખૂબ અભિનંદન. ખૂબ લખો, ખૂબ આનંદ કરો. થેન્ક યુ.